નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામના પ્રભાતસિંહ ચૌહાણે પ્રાકૃતિક પદ્ધતિથી સરગવાની ખેતી અને સરગવાના પાનનો પાવડર બનાવ્યો છે. પ્રતાપપુરા ગામના ખેડૂતે 10 વર્ષ પહેલા વાવણી કરેલા સરગવાની ખેતીમાં સારી આવક મળતા અને સારું ઉત્પાદન મળતા ખુશી વ્યક્ત કરી હતી. સરગવાની ખેતીની વાત કરતા પ્રભાતભાઈએ જણાવ્યું હતું કે શરૂઆતથી આવા સારા વાતાવરણમાં રોપણી કરી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી આ ખેતીની વાવણી કરવામાં આવે તો રિઝલ્ટ પણ સારું મળે છે. બે છોડ વચ્ચે 10 થી 15 ફૂટ અંતર રાખવામાં આવે તો ગ્રોથ પણ સારો થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે અને માર્કેટમાં ભાવ પણ સારા મળે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ખૂબ જ ઘણા ફાયદાઓ થાય છે અને ખર્ચ પણ ઓછો આવે છે. આ ખેતીની જો વાત કરવામાં આવે તો 1 વીઘા દીઠ શરૂઆતમાં 15,000 જેટલો ખર્ચ આવે છે અને તેની સામે ફ્લાવરિંગ આવ્યા પછી દર 15 દિવસે સરગવાની સિંગનું કટિંગ કરવામાં આવતું હોય છે અને એક કટિંગ 30 થી 40 કિલો દર 15 દિવસે મળી રહે છે અને 6 થી 7 માસ સુધી સરગવાની સિંગોનું ઉત્પાદન મળે છે. પ્રાકૃતિક ખેતીના ભાવ કેમિકલ ખાતરથી પકવેલા કરતા વધુ સારા મળે છે. સાથે સાથે સરગવાની ખેતીમાં સરગવાના પાન જે 10 થી 15 દિવસ સુકવણી કરીને તેનો પાવડર બનાવવામાં આવે છે. આ પાવડર લોકો ઘરે બેઠા આવીને લઈ જાય છે. આ પાવડર દાળ શાકમાં નખાય છે. આમ એક જ ખર્ચમાં ડબલ આવક મળી રહે છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.